निर्मणनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર આપણો 3 સંખ્યા સાથે રમત એમાં ભાગ 12 ની અંદર મિત્રો આજે આપણે એક નવો ટોપિક લસા ભાગ 11 માં મિત્રો આપણે ગુસાની માહિતી મેળવી હતી। આ ભાગની અંદર મિત્રો આપણે જોઈ લસા। લસા એટલે શું? તો મિત્રો લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી। લઘુત્તમ સામાન્ય અવયવી, લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવી। લસા કોને કહેવાય? તો મિત્રો આપણને બે કે બે થી વધારે જે સંખ્યાઓ આપેલી હોય એનો એવો અવયવી, એવો સામાન્ય અવયવી કે જે સૌથી નાનો હોય, કે બે કે બે થી વધારે સંખ્યાઓનો એવો અવયવી, એવો સામાન્ય અવયવી કે જે સૌથી નાનામાં નાનો હોય તેને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવી લસા। તો અહીં મિત્રો આપણે જોઈએ કે 2-3 ઉદાહરણ જોઈએ કે આપણને કોઈ સંખ્યાનો આપણે લસા મેળવીએ। દાખલા તરીકે આપણને એમ કીધું 12 અને 15 નો લસા મેળવો। આપણને બે સંખ્યા આપી 12 અને 15 નો લસા મેળવો। તો આપણે મિત્રો મેળવીએ તો કે મિત્રો શું કરશું? તો કે બંને સંખ્યાઓનો આપણે એક જ હારે ભાગ પાડવાના, એક જ કોષ્ટકની અંદર, એક જ ખાનાની અંદર આપણે બંનેને ભાગ પાડી દેવાના। આ રીતે લખી નાખવાના અને બંનેને એક સાથે ભાગ પાડતા જઈશું। પ્રથમ આપણે મિત્રો અવિભાજ્ય સંખ્યા કઈ આપણી? તો કે 2। જોવાનું કે 2 વડે ભાગ ચાલે છે કોઈ સંખ્યાના? તો અહીં મિત્રો જોઈએ આપણને 12 ના ભાગ ચાલશે 2 વડે, કે 6 દુ 12 થાય છે। મિત્રો 15 ના 2 વડે ભાગ ચાલે? તો કે ના। તો ભાગ ન ચાલતા હોય તો મિત્રો શું કરવાનું? તો કે તે સંખ્યાને તેમની તેમ જ લખી નાખવાની। ભાગ પાડતા નથી, ભાગ ચાલતા ન હોય તો તે સંખ્યાને આપણે હતી એમ જ લખી નાખવાની। હજી મિત્રો જુઓ તો કે 6 અને 15 હજી 2 વડે એકી સંખ્યાના ભાગ પડે? તો કે હા, હજી 6 ને આપણે ભાગી શકીએ 2 વડે, 2 તરીને 6 થાય। 15 ના ભાગ પડતા નથી તો 15 ને આપણે હતી એમ જ લખી નાખો। સમજાય મિત્રો? હવે મિત્રો 2 વડે ભાગ પડે છે જુઓ તો 3 ના ભાગ પડતા નથી, 15 ના ભાગ પડે નહીં। તો હવે 2 પછી કઈ સંખ્યા આવશે અવિભાજ્ય? તો કે 3। તો 3 વડે ભાગ પડે? તો કે હા, 3 એકા 3 થશે। 15 ના ભાગ પડે 3 વડે? તો કે હા, એના પણ ભાગ પડે। ક્યારે? તો કે 5 તરી 15 થાય, એના પણ ભાગ પાડી નાખો। સમજાણું મિત્રો? હવે મિત્રો જુઓ તો કે 3 વડે ભાગ પડશે, અહીં તો 1 આવી ગયા, આપણને ખબર છે કે નીચે કેટલા લાવવાના? 1। આમાં તો આપણને 1 આવી ગયા, પણ આમાં હજી આપણને 1 આયા નથી। તો હવે 3 વડે 5 ના ભાગ પડશે મિત્રો? તો કે ના। હવે 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 5। 5 વડે ભાગ પડે 5 ના? 5 એકા 5, અહીંયા 1 ના 1 મિત્રો, અહીં 5 એકા 5, બંનેની નીચે 1 1 આવી ગયા। ધ્યાન રાખજો મિત્રો કે ભાગ ક્યાં સુધી પાડવાના? તો કે આપણને જે સંખ્યાઓ આપેલી છે 2 હોય કે 3 હોય એની નીચે દરેકમાં 1 ન આવી જાય ત્યાં સુધી એના ભાગ પાડતા જવાના। સમજાણું? જ્યાં સુધી દરેક સંખ્યાની અંદર 1 ન આવે ત્યાં સુધી આપણે ભાગ પાડતા જવાના। અહીં 1 આવી ગયા, આમાં પણ 1 આવી ગયો। તો હવે આપણો લસા, તો કે આપણે જે અવયવો હતા
કયા કયા આપણને અવયવ મળ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. આ બધાને શું કરી નાખવાનું મિત્રો? ગુણાકાર. એ આપણો બનશે લસા. સમજાણું? 2 દુ 4, 4 તરી 12, 12 પંચાને કેટલા થાય? 60. તો આ મિત્રો આપણો બનશે લઘુત્તમ સામાન્ય અવયવ. 60 એવી સંખ્યા એ કે તેને 12 વડે પણ તમે ભાંગી શકો અને 15 વડે પણ ભાંગી શકો. તેવો સૌથી નાનામાં નાનો અવયવી છે કે 12 અને 15 નો સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવી કયો? તો કે 60. સમજાણું મિત્રો? તો આ આપણે વાત કરી મિત્રો લસાની. લસા કેવી રીતે લેવો એ આપણને મિત્રો આવડી. હવે મિત્રો આપણે લસા અને ગુસા બની ગયા. તો હવે આપણે જોઈએ લસા અને ગુસાને લગતા થોડાક વ્યવહારો દાખલાની ચર્ચા કરી. લસા કે તો એક જ સાથે બધા જ સંખ્યાઓના ભાગ પાડી દઈશું, અને ગુસા કે તો મિત્રો અલગ અલગ ભાગ પાડવાના. ચાલો મિત્રો હવે આપણે થોડાક વ્યવહારો દાખલા જોઈએ કે લસા અને ગુસાના લગતા વ્યવહારો દાખલા. એમાં મિત્રો આપણે સ્વાધ્યાય 3.7 ની અંદર આવેલા દાખલાઓ જોઈએ. દાખલાઓ તમે મિત્રો અહીં ગણશો એટલે તમે બીજા હોમવર્ક ની અંદર પણ તમારી રીતે જાતે ગણી શકશો. કેટલાક આપણે વ્યવહારો દાખલાની ચર્ચા કરી સ્વાધ્યાય 3.7 માં. એમાં મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 1. તો પ્રથમ આપણે દાખલા નંબર 1 ની મિત્રો રકમ લખીશું. રકમ શું છે? તો કે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદે છે. ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. પૂરેપૂરું માપ. શું કીધું મિત્રો? કે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી 2 ખાતરની ગુણી એટલે મિત્રો થેલી, આપણે જે કહીએ 2 ખાતરની થેલી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. તો મિત્રો અહીં આપણને 75 કિગ્રા અને 69 કિગ્રા વજનની 2 ખાતરની ગુણી આપે. તો શું કરશું? શું ગોતવાનું? લસા ગોતવાનો કે ગુસા? હવે આપણને કેવી રીતે ખબર પડે? તો મિત્રો આપણને આવી રકમ આપી હોય, આ રકમની અંદર યાદ રાખજો મિત્રો, આ રકમની અંદર જો કોઈ આવો શબ્દ તમને જોવા મળે કે મહત્તમ મૂલ્ય શોધો, સૌથી લાંબી ટેપ કે લાંબી દોડી આવું હોય, લાંબી હોય, મહત્તમ હોય, તો પછી મોટી, આવો જો કોઈ શબ્દ આપણી રકમમાં આવતો હોય મિત્રો, તો ત્યારે આપણે હંમેશા ગુસ્સા મેળવશું. ત્યારે શું મેળવવાનું? હંમેશા ગુસ્સા. યાદ રાખજો મિત્રો કે આપણી રકમની અંદર જો આવો કોઈ શબ્દ હોય, મહત્તમ મૂલ્ય કે લાંબી
ટેપ કે લાંબી દોરડી, આવો કોઈ સૌથી લાંબી ટેપ, લાંબી દોરડી, આવો કોઈ લંબાઈ ગોતવાની હોય, સૌથી મોટી સંખ્યા, આવું કોઈ આપણે રકમની અંદર જોવા મળે શબ્દ, તો ત્યારે આપણે મિત્રો ગુસા મેળવવાનો. અને જો આવી કોઈ સંખ્યા હોય, ન્યૂનતમ મૂલ્ય કે લઘુત્તમ મૂલ્ય, ટૂંકું કે ટૂંકી અથવા કે પછી નાનું, આવી જો મિત્ર કોઈ શબ્દ આવતા હોય ત્યારે આપણે મિત્રો લસા મેળવશું. ત્યારે શું મેળવવાના? લસા મેળવવા. આમાંથી જો કોઈ શબ્દ હોય આપણા રકમની અંદર તો આપણે ગુસા મેળવવાનો, અને આમાંથી જો કોઈ મિત્ર એવો શબ્દ હોય ત્યારે આપણે મિત્રો લસા મેળવશું. સમજાણું? તો આપણને સરળ થઈ જાય કે આપણે કેટલા વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ આમાં ગુસા મેળવવાનો કે લસા મેળવવાનો, બરાબર? તો આપણને આ જોઈ લેવાનું કે આમાંથી કોઈ એવો શબ્દ છે તો આપણે ગુસા મેળવવાનો, અને જો આમાંથી કોઈ શબ્દ હોય તો લસા મેળવવાનો. ચાલો મિત્રો ચેક કરો તો એમાંથી કયો શબ્દ આપણને એવો કોઈ આપેલો હોય, તો કે હા મહત્તમ શબ્દ છે. તો મહત્તમ છે એટલે શું કરશું? આ બંને સંખ્યાનો આપણે શું કરવાનો? ગુસા મેળવશું. તો ચાલો ગુસા મેળવી. પ્રથમ આપણે 75 કિગ્રા નો ગુસા મેળવવાનો મિત્રો. 75 કિગ્રા ને 69 કિગ્રા નો પેલા ગુસા મેળવી લે. તો 75 નો ગુસા લે, 75 અને 69 નો ગુસા મેળવવાનો હોય. પેલા 75 ના અવયવ પાડશું, પછી 69 ના અવયવ પાડશું, અને પછી બંનેનો સામાન્ય અવયવ. જે ગુસા મળશે આપણને તે ગુસા છે વજનનું મહત્તમ મૂલ્ય. ખાતરની ગુણીનું સૌથી મહત્તમ મૂલ્ય કયું હોય છે? તો કે જે આપણને ગુસા મળશે તે. તો 75 ના આપણે અવિભાજ્ય અવયવ પાડો તો 2 વડે ભાગ ચાલશે ના, 3 વડે ભાગ ચાલે તો કે આ 25 તરી 75 થાય. 3 વડે હવે 25 ને ભાંગી શકાય? તો કે નહીં ભાંગી શકાય. તો કેટલા વડે? 3 પછી કઈ સંખ્યા આવે? તો કે 5. 5 વડે ભાંગી શકાય. 5 25 ને હવે 5 એકા 5. તો 75 ના અવયવ શું મળ્યા આપણને? 3, 5 અને 5. તો 75 ના અવયવ લખી નાખો તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે મિત્રો આપણે 69 ના અવયવ મેળવી નાખીએ. તો 69 ના અવયવ મેળવવા પ્રથમ 2 વડે ભાગ ચાલો. 2 વડે ભાગ ચાલશે નહીં, એકમનો અંક 9 છે એટલે. તો હવે 3 વડે, તો 3 વડે ભાગ ચાલશે. કેટલા? તો કે 23 તરી 69 થાય. તો હવે કેટલા વડે? તો 23 તો અવિભાજ્ય સંખ્યા છે, તો હવે તેને 23 વડે જ ભાંગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. તો કે 23 એકા 23. 69 ના 2 અવયવ મળ્યા, 3 અને 69, 3 અને 23 એટલે કે 3 ગુણ્યા 23. હવે શું કરશું મિત્રો? તો કે હવે બંનેની અંદર હોય તેવા સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કયા છે? તો બંનેની અંદર કેટલા છે? 3. સામાન્ય અવયવ 3 છે. તો કે 75 અને 69 નો ગુસા કેટલો થાય મિત્રો? 3. તો એ 75 અને 69 નો ગુસા છે એટલો, તે જ આપણું શું થશે? ખાતરનું મહત્તમ વજનનું મૂલ્ય. તો ગુસા કેટલો આવે મિત્રો? 3. તો આપણું વજનનું મહત્તમ મૂલ્ય કેટલું થશે? 3. માટે આપણે લખી શકીએ કે ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય કિગ્રા. એકમ કયો હોય? કિગ્રા છે. આપણો ગુસા જેટલો થાય એટલું જ એનું વજનનું મહત્તમ મૂલ્ય થાય. એટલે મિત્રો અહીંયા આપણે ગુસા આપણો કેટલો આવતો? 3. તો જેટલો આપણો ગુસા હતો એટલો જ એનું વજનનું મહત્તમ મૂલ્ય થાય. સમજાણું મિત્રો? તો આ આપણો મિત્રો અહીં દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. યાદ રાખજો મિત્રો કે શું કરશું? તો કે ગુસા મેળવો 75 અને 69 નો, પછી બંનેનો અવયવ પાડી દીધા, અવિભાજ્ય અવયવ, અને પછી એનો સામાન્ય અવયવ લઈ લીધો, અને ગુસા જેટલો ગુસા હતો એટલા જ એના ખાતરનું મહત્તમ મૂલ્ય થશે. સમજાણું મિત્રો?
હવે મિત્રો આપણે જોઈએ એક બીજો દાખલો. આવો ને આવો બીજો એક વાળો દાખલો જોઈએ. તો હવે મિત્રો ચાલો આપણે એક દાખલા નંબર જોઈએ 4. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 જોઈએ મિત્રો. તો 4 ની અંદર 6, 8, 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા. તો મિત્રો 6, 8, 12 થી વિભાજિત 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. મિત્રો આપણને આવું કીધું હોય કે આ સંખ્યા ગોતવાની સૌથી નાની કે સૌથી મોટી, આટલા અંક વડે વિભાજ્ય હોય તેવી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધો. આવું કે ત્યારે હંમેશા યાદ રાખીશું કે લસા જ મેળવીશું. આપણે જે અંકો આપેલા છે એ અંકનો આપણે શું કરવાનો? લસા મેળવવાનો. આ સંખ્યા વડે વિભાજ્ય છે તો એ સંખ્યાઓનો પ્રથમ આપણે શું મેળવીશું? લસા. એટલે કે અહીં આપણે 6, 8 અને 12 આનો પ્રથમ આપણે મિત્રો લસા મેળવી લઈએ. શું કરવાનો? લસા મેળવો. તો ચાલો આપણે 6, 8 અને 12 નો લસા મેળવી. ચાલો હવે કેટલા વડે? તો કે પ્રથમ 2 વડે. 6 ને ભાંગી શકાય? તો કે હા. 3 દુ 6 થાય. 8 ને ભાંગી શકાય? તો કે હા. 4 દુ 8 થાય. 12 ને ભાંગી શકાય છે? હા. 6 દુ 12. હવે મિત્રો જુઓ તો 3, 4, 6 2 વડે ભાગ ચાલે? તો કે હા, હજી 2 વડે ભાગ ચાલે. 3 ના ભાગ ન ચાલે તો એને એમ નામ લખી નાખો. 4 ના ભાગ ચાલે 2 વડે? તો કે હા. 2 દુ 4 થાય. 6 ને ભાંગી શકાય? તો કે હા. 3 તરી. હજુ મિત્રો કોઈ સંખ્યાને 2 વડે ભાંગી શકાય છે? તો કે હા, 2 ને ભાંગી શકાય છે. હજી 2 વડે ભાગ ચાલો. 3 ને ન ભાંગી શકાય, એમ નામ લખી નાખો. 2 એકા 2. 3 ને ભંગાતા નથી તો એને એમ નામ લખી નાખો. ચાલો હવે મિત્રો 2 વડે ભાગ ચાલે નહીં. હવે કેટલા વડે? તો કે 3 વડે. 3 વડે ભાગ ચલાવી. 3 ના એકા 3. 1 ના 1 આયા. 3 એકા 3. 3 ની નીચે મિત્રો 1 આવી ગયા. હવે આપણા અવયવ પડી ગયા. ક્યાં સુધી અવયવ પાડવાના? તો કે દરેક સંખ્યાની નીચે 1 આવે ત્યાં સુધી. ચાલો મિત્રો આપણો લસા કેટલો આવ્યો? બધાનો શું કરશું? ગુણાકાર. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. દરેકનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. લસા મિત્રો કેટલો આવે છે? 24. હવે શું કરવાનું મિત્રો? તો હવે આપણે મેં કીધી છે 3 અંકની સૌથી નાની સંખ્યા. કેટલા અંકની ગોતવાની? તો 3 અંકની સૌથી નાની. તો હવે મિત્રો આપણે જોઈએ તો 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો કે 100. તો આપણે લખીશું 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 100. હવે આપણે મિત્રો 3 અંકની સૌથી નાની સંખ્યા મેળવીએ તો શું કરવાનું? તો હવે આપણે જે 3 અંકની સૌથી નાની સંખ્યા હતી એને આપણા લસા વડે ભાંગી નાખી. તો કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 100. 100 ને શું કરશું? તો કે આપણને જે લસા મળ્યો છે એના વડે ભાંગી નાખો. એટલે કે 100 ભાંગ્યા 24. તો 24 ને આપણે 2 અંક નાના પડે એટલે કે 3 અંક લેવા પડશે. તો 24 ચોક મિત્રો 96 થાય. કેટલા થશે? 24 ચોક 96. 24 પંચા કરશો તો મિત્રો વધી જશે. 24 ચોક 96. 0 માંથી 6 બાદ ન થાય. 10 કો લ્યો. અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 6 બાદ કરો તો મિત્રો 4. 9 માંથી 9 જાય તો 0. હવે મિત્રો આપણે 100 ને 24 વડે ભાંગ્યા તો આપણને શેષ મળી. આપણને શેષ વધે છે 4. હવે આપણે ગોતી આપણી માંગ્યા મુજબની સંખ્યા.
આપણે 3 અંકની સંખ્યા કોઈ છે તો લખી શકીએ આપણે કે માંગ્યા મુજબની સંખ્યા. તો શું કરવાનું, આપણા માંગ્યા મુજબની સંખ્યા ગોતવા માટે આપણે જે 3 અંકની નાનામાં નાની સંખ્યા હતી એમાંથી આપણને જે શેષ મળી એને બાદ કરવાનું. આપણે માંગ્યા મુજબની સંખ્યા ગોતવા માટે શું કરશું હવે, તો કે આપણને 3 અંકની જે સૌથી નાનામાં નાની સંખ્યા હતી એમાંથી આપણને જે શેષ મળી એને શું કરી નાખશું, બાદ કરી નાખશું. 3 અંકની નાનામાં નાની જે સંખ્યા હતી, 3 અંકની નાનામાં નાની સંખ્યા માઇનસ એમાંથી બાદ કરી નાખવાનું. શું બાદ કરવાનું, તો કે શેષ. 3 અંકની સંખ્યાને આપણે લસાવાળી ભાંગતા જે શેષ મળે એ શેષને બાદ કરી દો. હવે મિત્રો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, તો કે 100. 100 માઇનસ શેષ કેટલા છે, શેષ 4. 100 માંથી મિત્રો 4 બાદ કરો તો કેટલા વધશે, 96. જો તો મિત્રો 96 એ 3 અંકની સંખ્યા, આપણને કેટલા અંકની સંખ્યા માંગી છે, 3 અંકની માંગી. 96 તો 2 અંકની સંખ્યા છે. તો શું કરવાનું, 96 2 અંકની સંખ્યા એટલે આપણને આ માંગ્યા મુજબની સંખ્યા કહેવાય નહીં. તો મિત્રો આપણી માંગ્યા મુજબની સંખ્યા મળતી ન હોય તો આપણે શું કરશું, તો કે જે 3 અંકની સંખ્યા માઇનસ શેષ કરી હતી એની અંદર આપણે પ્લસ લસા એડ કરી દઈએ. જો ન મળતી હોય તો આપણી માંગ્યા મુજબના સંખ્યા રહે એ આપેલ અંક, અહીંયા 2 જ અંકની સંખ્યા મળી, આપણે કેટલા અંકની જોઈતી હતી, 3 અંક. તો શું કરવાનું, તો આપણા માંગ્યા મુજબના અંકની સંખ્યા ન થતી હોય તો આપણે પ્લસ લસા એડ કરવાનું. જો આપણે સંખ્યા આવી જતી હોય 3 અંકની અહીંયા સંખ્યા આવી જાય તો આપણે લસા એડ કરવાની, એટલે કે લસા ઉમેરવાની જરૂર પડે નહીં. સમજાણું મિત્રો? હવે જો પ્લસ લસા એટલે લસા કેટલો છે આપણો મિત્રો, 24. અહીંયા હું પ્લસ 24 લખું, લસા આપણે કેટલા મૂક્યા, પ્લસ 24. 96 માઇનસ 4, સોરી 100 માઇનસ 4 એટલે 96. 96 પ્લસ કેટલા કરવાના, 24. 6 ને 4 10 ની 1 વિધા આવી 1 1 ને 9 10 10 ની 2 12. હવે મિત્રો કેટલા આવ્યા, 120. તો 120 એ 3 અંકની સંખ્યા થઈ ગઈ. તો આ આપણો મિત્રો જવાબ. ફરીવાર જોઈએ મિત્રો, તો કે પ્રથમ આપણને વિભાજ્ય છે કે 6 8 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. આટલા અંકોથી વિભાજ્ય હોય તેવી 3 અંકની કે 4 અંકની કે 5 અંકની કોઈ સંખ્યા મેળવવાનું કે મિત્રો, ત્યારે શું કરવાનું, તો કે હંમેશા આપણે લસા મેળવવાનો હોય. જેટલા અંકો વડે વિભાજ્ય કીધું એ અંકોનો પ્રથમ આપણે લસા મેળવી લઈએ. તો અહીંયા આપણે 6 8 અને 12 નો પ્રથમ લસા મેળવો. લસા કેટલો આવ્યો મિત્રો, 24. પછી શું કરવાનું, તો કે આપણે જેટલા અંકની સંખ્યા માંગીએ એ સંખ્યા લઈ લો. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કીધી, તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મિત્રો 100. તો આપણે 100 લીધા. હવે મિત્રો આપણે જે સંખ્યા હતી એ સંખ્યાને આપણે આપણા લસા વડે ભાંગી નાખવાના. એટલે કે 100 ભાગ્યા આપણે કર્યા 24. હવે 100 ભાગ્યા 24 કર્યા તો આપણને મિત્રો શેષ મળી 4. પછી તો કે આગળ આપણે માંગ્યા મુજબની સંખ્યા, તો કે આપણને જેટલા અંકની સંખ્યા કીધી હતી એ સંખ્યામાંથી આપણે શેષને બાદ કરી દઈએ. શું કરશું, આપણને જે અંકની સંખ્યા કીધી હતી એટલા અંકની સંખ્યામાંથી આપણી શેષ જે વધે એ શેષ આપણે બાદ કરી દઈશું. તો 100 માઇનસ 4 કર્યા તો આપણને મળ્યા 96. તો 96 મિત્રો આપણે 3 અંકની સંખ્યા ન થતી, 2 જ અંકની સંખ્યા હતી. આવું બને તો શું કરવાનું, તો કે એવું બને ત્યારે આપણે એની અંદર લસા ઉમેરી દેવાનું. તો કે 3 અંકની સંખ્યા નાનામાં નાની સંખ્યા માઇનસ શેષ પ્લસ એમાં લસા ઉમેરવાનું. જો અહીંયા આપણને સંખ્યા મળી જાય તો લસા ઉમેરવાનો નહીં. 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 માઇનસ આપણી શેષ 4 પ્લસ લસા. તો કે 100 માંથી 4 બાદ કરીએ તો 96 વધે. 96 પ્લસ 24, 96 પ્લસ 24 કરે એટલે 120. 120 મિત્રો 3 અંકની સંખ્યા થઈ ગઈ. સમજાણું મિત્રો? તો આ રીતે આપણને અહીં દાખલો 7 પૂરો. હજી મિત્રો એક બીજો આપણે દાખલો જોઈએ કે આવો નવો બીજો વ્યવહારનો દાખલાની આપણે વાત કરી. જોઈએ મિત્રો સ્વાધ્યાય
3 પોઈન્ટ આપણું 7, એમાં દાખલા નંબર મિત્રો જોઈએ આપણે 7. ચાલો મિત્રો, દાખલા નંબર 7 ની અંદર શું કીધું કે રકમ લખી પહેલા કે 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, અનુક્રમે 403 લીટર, 434 લીટર ,465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો. આ મહત્તમ ધારણ શક્તિ શોધો. કે જે ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. કે જે ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. ગુણાંકમાં માપી શકે. ચાલો મિત્રો, શું કીધું કે 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો. કે જે મહત્તમ ધારણ શક્તિ મિત્રો શોધો કે જે ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. તો મિત્રો અહીં જો આપણે શું શબ્દ આવ્યો એ આપણે આગળ વાત કરી ગયા એમ કે મહત્તમ. તો મહત્તમ કીધું એટલે આપણે મિત્રો અહીં આપણે શું મેળવવો પડશે? ગુસા. આપણે ત્રણેય સંખ્યાઓનો 403 લીટર, 434 લીટર અને 465 લીટરનો તમે ગુસા મેળવી લો અને જે તમારો ગુસા આવશે એ જ તમારી બનશે મહત્તમ ધારણ શક્તિ. એ બનશે હું મિત્રો તમારી મહત્તમ ધારણ શક્તિ. તો પ્રથમ આપણે જોઈએ કે વારા પરથી ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી દો. 403. ચાલો મિત્રો 403 ના અવયવ પાડી. તો કે 2 વડે ભાગ ચાલે? તો 2 વડે ભાગ ચાલશે નહીં. તો 3 વડે ભાગ ચાલે? 4 ને 3 7 થાય તો 3 વડે ભાગ ન ચાલે. 5 વડે ભાગ ચાલશે? તો કે 5 વડે ભાગ ન ચાલે. એકમનો 0 કે 5 છે નહીં. હવે 7 વડે ભાગ ચાલે મિત્રો? તો કે 7 પંચા 35, 5 53. તો કે 5 વડે પણ ભાગ ચાલશે નહીં. તો મિત્રો 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 11. તો કે 11 વડે ભાગ ચાલે મિત્રો? જુઓ તો 11 વડે પણ ભાગ ચાલતો નથી. તો 11 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 13. 13 વડે ભાગ ચાલે? જોઈ લો 403 ભાગ્યા 13. 13 તરી 39. 0 માંથી મિત્રો 9 બાદ થાય નહીં. 10 કો લઈ લ્યો. 3 અહીં 10. 10 માંથી 9 બાદ કરી તો 1. 3 માંથી 3 જાય તો 0. હવે મિત્રો ઉપરથી ઉતાર્યા 3. 13 એકા 13. 3 0 0. 3 માંથી 3 જાય તો 0. 1 માંથી 1 બાદ થાય તો 0. કે 13 વડે ભાગ આવશે. ઓકે 31 અહીંયા 13. ચાલો હવે મિત્રો
31 એ અવિભાજ્ય સંખ્યા છે મિત્રો. 31 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. હવે તેનો ભાગ ફક્ત 31 વડે જ ચાલે, એટલે કે 31 એકા 31. મિત્રો 403 ના અવયવ મળી ગયા. 403 ના અવયવ કયા? તો કે 13 અને 31. ચાલો મિત્રો હવે આપણે 434 ના અવયવ મેળવી. તો કે 2 વડે ભાગ ચાલશે, તો કે 2 વડે ભાગ ચાલે. કેટલા ભાગ ચાલશે મિત્રો? તો કે 217 દુ. તો મિત્રો નો આવડે આપણને ડાયરેક્ટ, તો આપણે શું કરવાનું? તો કે 434 ભાગ્યા 2 કરી નાખવાનું. ચાલો મિત્રો હવે જોઈએ તો આગળ 2 વડે ભાગ ચાલે છે, તો 2 વડે ભાગ ચાલે નહીં, તો શું જોવા લેવાનો? 3 વડે જુઓ તો કે 7 ને 1 8, 8 ને 2 10, 10 ને આપણે 3 વડે ભાંગી ન શકી, તો આપેલ સંખ્યાને પણ આપણે 3 વડે ભાંગી ન શકી. 5 માટે જુઓ તો કે 0 કે 5 નથી એકમનો, માટે 5 વડે પણ ન ભંગાય. હવે મિત્રો આપણે 7, તો કે 7 વડે ભંગાય, તો જોઈ લ્યો આપણે 7 વડે. 7 તરી 21, ઉપરથી ઉતાર્યા 7, 7 એકા 7, તો કે 7 વડે ભંગાય છે. તો કેટલા 7 વડે? તો કે 31 સત્તા 217 થાય. 31 અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યાને તે જ સંખ્યા વડે ભંગાય, એટલે કે 31 એકા 31. નીચે એક આવી ગયા, તો કે 434 ના અવયવ કયા કયા મળ્યા? તો કે 2 7 અને 31. 434 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 31. હવે મિત્રો 465, તો કે 465 ના અવયવ પાડી દઈ. ચાલો મિત્રો કેટલા વડે ભાગ ચાલીશું? પહેલા 2 વડે, તો 2 વડે ભાગ ન ચાલે. 3 વડે જુઓ તો 4 ને 6 10, 10 ને 5 15, તો કે 15 ને આપણે 3 વડે ભાંગી શકીએ. તો આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાંગી શકશું. ભાંગી જુઓ 465 ભાંગ્યા 3 કરી નાખો. 3 એકા 3, 4 માંથી 3 બાદ થાય તો 1, ઉપરથી ઉતાર્યા 6, 3 પંચા 15, 6 માંથી 5 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, 5 તરી 15, 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. કેટલા આયા? તો કે 3 વડે ભાગ હાલતા 155. હાલો મિત્રો હજી 3 વડે ભાગ ચાલે છે. જુઓ તો 5 ને 5 10, 10 ને 1 11, 11 ને તમે 3 વડે ભાંગી શકશો? તો કે ના. તો હવે મિત્રો 3 વડે ભાગ ન ચાલે. તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 5. 5 વડે ભાગ ચાલે તો ચાલશે, એકમનો અંક 5 છે એટલા માટે. કેટલા આવશે 5 વડે ભાગ ચાલે તો મિત્રો? 31 પંચા 155 થશે મિત્રો. 31 પંચા કેટલા થશે? 155. 31 પાછી અવિભાજ્ય સંખ્યા આવી જાય, તે સંખ્યાને તે જ વડે ભાગ ચાલશે. તો કે 31 એકા 31. તો 465 ના અવયવ મળ્યા મિત્રો આપણને. 3 ગુણ્યા 5 ગુણ્યા 31. શું કરવાનું મિત્રો? હવે ત્રણેયમાંથી સામાન્ય અવયવ લઈ લો. હા મિત્રો સામાન્ય અવયવ શું છે? સામાન્ય અવયવ મિત્રો કે 3 ની અંદર હોય તેવો અવયવ કયો હતો? કે 31. જુઓ મિત્રો બીજા કોઈ અવયવ 3 ની અંદર આવેલા નથી. સામાન્ય અવયવ મિત્રો કેટલા મળ્યા? તો કે 31. માટે સામાન્ય અવયવ જે હોય એ આપણો શું કહેવાય છે? ગુસા. એટલે કે સાધનની મહત્તમ ધારણ શક્તિ કેટલી મળી મિત્રો? કેટલી થશે? 31 લીટર. સાધનની મહત્તમ ધારણ શક્તિ 31 લીટર થશે, કે જે ત્રણેય ટેમ્પોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકની અંદર માપી શકે. માટે સાધનની મહત્તમ ધારણ શક્તિ 31 લીટર હોય. સમજાણું મિત્રો? જે આપણો ગુસ્સા મળે એટલે એની મહત્તમ ધારણ શક્તિ હોય.
ચાલો મિત્રો એકવાર જોઈ લઈએ આપણે દાખલા નંબર 7. તો 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો, જે ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકની અંદર માપી શકે. તો મિત્રો આપણે વાત કરીએ એમ કે જ્યારે મહત્તમ, લાંબી, મોટી આવો શબ્દ આવે ત્યારે આપણે ગુસા મેળવીશું. જ્યારે ન્યૂનતમ, લઘુત્તમ, ટૂંકું કે નાની કોઈ આવો કોઈ શબ્દ રહેલો હોય આપણા રકમની અંદર તો ત્યારે આપણે લસા મેળવી. અહીં મિત્રો આપણે 403, 434 અને 465 નો પ્રથમ ગુસા મેળવી લઈ. તો પ્રથમ ગુસા મેળવી તો આપણને મિત્રો ત્રણેયના અવયવ પાડી દઈ. ત્રણેયના અવયવ પાડતા જે આપણો સામાન્ય અવયવ હોય એ આપણો શું કહેવાય છે? ગુસા. સામાન્ય અવયવ મિત્રો આવ્યો 31. જેટલો ગુસા હતો એટલી સાધનની મહત્તમ ધારણ શક્તિ કહેવાય. તો સાધનની મહત્તમ ધારણ શક્તિ કહેવાય છે 31 લીટર થાય. તો આજે મિત્રો આપણે અહીં સુધી રાખી સ્વાધ્યાય 3.7. હા, તો આપણે મિત્રો જે દાખલા બાકી છે એ દાખલા તમે મિત્રો હોમવર્કની અંદર, પાઠ્યપુસ્તકની અંદર હોમવર્કમાં તમારે મિત્રો દાખલા હવે સાથે ગણવાના છે. આજે મિત્રો અહીં આપણે આપણું ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત હવે પૂરું કરીશું. ફરી મળીશું ત્યારે નવા ચેપ્ટર સાથે આપણે ભેગા થઈશું.